ના મારસો ઓ નંદલાલ રે પીછે કારી મને ના મારસો મારે માથે સોના કેરું બેડલું મારે માથે સોના કેરું બેડલું મારી કેળો મનાને રૂવાળ રે પીછે કારી મને ના મારતો ઘેર સાસુડી મારી ખીજતે નાની નણદલ દેશે ગાળ રે પીછે કારી મને ના મારતો મારી સરખી સાહેલી ના દેખતા મારી આંખોમાં ભર્યો રે ગુલાલ રે પીછે કારી મને ના મારતું મારી ભીંજાય નવરંગ ચુંદડી મારી ભીંજાય નવરંગ ચુંદડી મારો જાય છે સહિયર સાથ રે પિચકારી મને ના મારતો મારા ઉર પર બિલ ના નાખતો મારો તૂટશે નવસર હાર રે પિચકારી મને ના મારતો મહેતા નરસિંહના સ્વામી શામળા મારે વારે રમાડેલ રાત રે પિચકારી મને ના મારતો આ ઈચ્છા હતી ત્યાં ભજન આપણું પૂરું થઈ ગયું એમાં 2 વખત 9 નો આંકડો આવ્યો ચુંદડી તો કે નવરંગ ચુંદડી અને હાર તો નવસર ભજન ના કરતા નરસિંહ મહેતા છે જેમ તેમ નથી ભાઈ સામાન્ય માણસ નું જોડકણું ન હોય તો આ 9 નો આંકડો છે પિચકારી મારવી એ પ્રેમની વાત છે કોઈ આપણને એમને પિચકારી મારી દે નહીં આપણી પર પ્રેમ હોય ભાવ હોય તો એકબીજાને રંગવાની ઈચ્છા થાય હોળી ઉપર મારી ભીંજા છે નવરંગ ચૂંદડી 9 રંગોની ચૂંદડી ઓઢેલી છે એ 9 રંગ બધા ભેગા થઈ ગયા ભીંજાશે એટલે તો 9 પ્રકારની ભક્તિ છે નવધા ભક્તિ જેને કહીએ એની ઉપર પ્રેમ રૂપી વર્ષા થશે પ્રેમ રૂપી પિચકારી વાગશે તો પ્રેમ લક્ષણા ભક્તિ થઈ જશે વંદન અર્ચન પાદ સેવન એમ કરી 9 પ્રકારની ભક્તિ છે એ 9 પ્રકારની ભક્તિમાં જો પ્રેમ ઉમેરાઈ જાય તો પ્રેમ લક્ષણા ભક્તિ થઈ જાય બધાની ઉપર ફરી વળે અને મારો તૂટશે નવસર હાર 9 પ્રકાર નવધા ભક્તિ દૂર થઈ જશે અને પ્રેમ લક્ષણા ભક્તિ આવી જશે તમે આ પ્રેમ ભરેલી પિચકારી મને ના મારશો સારું તરફ આ ભજન આપણે જોયું તમારી ઈચ્છા પૂરી થઈ
હવે આજનો વિષય આપણે શરૂ કરીશું, પુખરાજ પહાડ. તો મૂળ મિલાવાની ઉત્તર દિશામાં પુખરાજ પહાડ છે. એ પુખરાજ પહાડનું એક સ્વરચિત ભજન હું સંભળાવી દઉં ને, તો તમને આ પહાડની કલ્પના ઉડી જશે. પુખરાજ એક પુખરાજમાંથી બનેલો મહેલ છે, પહાડ નથી, પણ પહાડ જેવો ઊંચો છે, એટલે એને પહાડ તરીકે વર્ણન કર્યું. એટલે એક ગેરસમજ પ્રવર્તે છે કે પુખરાજ એ પહાડ છે. તો એક ભજન બીજું સાંભળી લો. રાજમારી સુરતાને શરણ રાખો, સુરતાને શરણ રાખો રે રાજમારી, સુરતાને શરણ રાખો. સુરતા સ્વરૂપે મારી આત્મારે ચાલી, પર કર્મા માર્ગ લીધો જાલી રે રાજમારી, સુરતાને શરણ રાખો. એક પુખરાજ કેરો મહેલ રચાયો, પુખરાજ પહાડ કહેવાયો રે રાજમારી, સુરતાને શરણ રાખો. પુખરાજ પહાડ છે, ભ્રમણા નીકળી જાય એક એક પત્નીમાં કે એક પુખરાજ માંથી. પુખરાજ એક જગરાત નું નામ છે, પીળા રંગનું રત્ન છે, જેને પુખરાજ કહે છે. પુખરાજ, માણેક, મોતી, હીરા, આ બધા જવેરાતના નામ છે. તો એક જ પુખરાતમાંથી આખો મહેલ ઉત્પન્ન થયો છે, એને પુખરાજ પહાડ કહેવામાં આવે છે. નીચેથી સાંકળો ને ઉપર જતા જાય કરો. ગોળ ચબૂતરા પર ચોરસ બિરાજે, તેની ઉપર પંચવૃક્ષ છાજે રે રાજમારી, સુરતાને શરણ રાખો. 4 લાખ કોસ ઊંચી એની આકાશી, પુખરાજ માંથી તરાતી રે રાજમારી, સુરતાને શરણ રાખો. આ પુખરાજ મહેલ છે, પહાડ જેટલો ઊંચો, એટલે એને પહાડ કહ્યો છે. તો આ પુખરા એક જ પુખરાજ માંથી આખો મહેલ તરાશીને કોતરકામ કરીને બનાવ્યો છે. બેલ શોભે છે અંદર બાગ અંદર પાછા બાગ બગીચા છે, બાગ બગીચે ખજાના તળાવ એની વચ્ચે રે, એની મધ્યમાં ખજાનાનું તળાવ છે. રાજમારી, સુરતાને શરણ રાખો. 4 દિશામાં વહે નહેરોના પાણી, ફુવારાની શોભાતી ભારી રે રાજમારી, સુરતાને શરણ રાખો. 4 દિશામાં નહેરો ના પાણી ફરે છે, નહેરો આવે, વચ્ચે કુંડ આવે ને કુંડમાં ફુવારા આવે. કેટલી રમણીય શોભા! ત્યાં બેઠા તો ઉભા થવાનું મન ના થાય, એવી સુંદર જગ્યા છે. સ્તંભો ઉપર સુંદર કમાનો રે શોભે, જ્યાં જ્યાં સ્તંભો છે ત્યાં 2 સ્તંભો કમાન આવે. 4 સ્તંભ હોય તો 4 કમાનો થઈ જાય. કઠેડા કાગરીએ મન લાગે રે રાજ, કઠેડો આવે, કઠેડા ઉપર કાંગરી આવે, કાંગરીની શોભા. રાજમારી, સુરતાને શરણ રાખો.
આકાશી ઉપર થઈને પંચવૃક્ષ ચાલ્યા. આ પૃથ્વીરાજ પહાડની આકાશી અગાસી એમાંથી પાછા 5 વૃક્ષ એની ઉપર ચાલ્યા. ગગનમાં ઊંચે ખૂબ ફાલ્યા રે રાજમારી, સુરતાને શરણ રાખો. ગગનમાં આકાશી મહેલ રચાયો, એ પંચવૃક્ષની ઉપર આકાશી મહેલ. સુરતાને અતિ મન ભાવ્યો રે રાજમારી, સુરતાને શરણ રાખો. ઉત્તર પશ્ચિમ ઘાટી શોભે અતિ સારી, પૂર્વે તળાવ પુખરાજી રે રાજમારી, સુરતાને શરણ. ઉત્તર અને પશ્ચિમ દિશામાં ઘાટી છે અને પૂર્વ દિશાની અંદર પુખરાજી તળાવ છે. ચોરસ ચબૂતરા પર ચબૂતરા વિરાજે, ચબૂતરા પર ચબૂતરો, ચબૂતરા ઉપર ચબૂતરો, અને તેના પર મહેલ કુંડ છાજે રે. એની પર મહેલો છે, કુંડ છે. અધવચનો કુંડ શોભે અતિ સારો. એમાં અધવચનો જે કુંડ છે એ ખૂબ સુંદર છે. મેલો જલકુંડે ફુવારા, ત્યાં મેલો છે, જલકુંડ ની અંદર ફુવારા છે. કૃષ્ણ પક્ષ તેરસે રાજ શ્યામાજી પધારે, રાજ પ્યારી સંગ પણ હારે રે રાજમારી, સુરતાને શરણ રાખો. કૃષ્ણ પક્ષ ની તેરસ, વધ તેરસે રાજ શ્યામાજી અહીં વિહાર કરવા માટે આવે છે અને સાથે સાથે 12,000 સખીઓ લઈને પધારે. તો આ ભજન દ્વારા પુખરાજ પહાડનું વર્ણન જલ્દી પેટમાં ઉતરી જાય એટલા માટે આ પ્રયત્ન આપણે કર્યો છે. ખરેખર તો મૂળ મિલાવાની ઉત્તર દિશામાં પુખરાજ પહાડ છે. હવે મૂળ મિલાવાને 4, 64 સ્તંભ જहाँ 4 द्वार है, स्तंभ से उठती है नूर, नूर नूर को जंग करे है, जानो जो कोटि सो पूरी खिलवत है नूर भरी, जहाँ पर आत्म बैठी है, जहाँ बैठे श्री श्याम श्याम, जहाँ बैठे श्री श्याम श्याम, जहाँ पर आत्म बैठी है, कर मूल मिलावे का ध्यान. મૂળ મિલાવો જેને ખિલવત કહીએ છીએ. ખિલવત એટલે એકાંત બેઠક, જેમાં રાજજી શ્યામાજી સખીઓ એટલું જ હોય. તો એ જે મૂળ મિલાવો છે એની ઉત્તર દિશામાં જે થાંભલો છે, 64 થંભ છે, 64 થાંભલા છે. આ મૂળ મિલાવાની જે બેઠક છે, 4 દરવાજા છે અને 64 થાંભલા છે. એટલે 16 ચારે બાજુ આયા. હવે 4 4 4 4 એ નક્કી છે. દક્ષિણ દિશાનો દરવાજો છે, એમાં એક થાંભલો માણેકનો છે, બીજો પુખરાજનો છે. બે બાજુ 2 થાંભલા માણેકના અને એની જોડે વાળા 2 પુખરાજ. ઉત્તર દિશામાં એનાથી ઉલટું, કે પહેલા 2 થાંભલા પુખરાજના, બીજા 2 માણેક. પૂર્વ દિશામાં જુઓ તો પહેલા 2 હરિતમણીના, હરિત એટલે લીલા રંગનું જવેરાત આવે, અને બીજા 2 નીલમણીના એટલે ભૂરા રંગનું આવે.
પશ્ચિમ દિશામાં જુઓ તો પહેલા બે નીલમણીના પછી બે હરિતમણીના, આમ 4 ચોકું 16 સ્તંભ, તો પૂરા 64 સ્તંભ માંથી હોલ નીકળી ગયા. 16 ચોકું 4 એટલે હોલ તરી 48. 48 ના 4 ભાગ કરો એટલે 12 થાંભલા વચ્ચે રહ્યા. વચ્ચેના 12 કયા કયા એ કહી દો. 12, 1 5, બીજો પન્ના, ત્રીજો હીરા, ચોથો પુખરાજ, પાંચમો માણેક, છઠ્ઠો મોતી, સાતમો ગોમેદ, આઠમો પિરોજા, નવમો નીલમણી, 10મો લસણિયા, 11મો પરવાલી અને 12મો કપૂરિયા. તો એમ 12 એ થયા. એમ કરીને 4 ચોક 16 પેલા અને 12 ચોક 48, એટલે 64 સ્તંભ થઈ ગયા એના. હવે આ વાતને અહીં પૂરી કરીએ અને હવે આપણી જે ચોપાઈઓ ચલાવવાની છે એ શરૂ કરીએ. ક્યાં સુધી થઈ રહી છે? પહેલું પ્રકરણ છે આ, પહેલું છે ને? હા, પહેલું પાછળની મોલ પુખરાજ હે પાછળની દોહરાવાની છે. તો થઈ ગઈ. ના ના, દોહરાવો પછી. તો 12મું પ્રકરણ પૂરું થયું હતું. એની છેલ્લી ચોપાઈ દોહરાઈ લઈએ છીએ. શ્રી મહામત કહે મોમીનો, મેં બોલત બુદ્ધ માફક, સ્વાબ મન જુબાન તો ક્યો કર બરનું હક. શ્રી મહામતી ઇન્દ્રાવતીજી, સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે કે હે બ્રહ્માંગનાઓ, હું મારી બુદ્ધિ પ્રમાણે બોલું છું. સ્વાબ મન આ માયાનું મન છે અને માયા ની આ સંસારિક જીભ છે, એનાથી પરમાત્માનું કે જે પરમધામો છે, જે અખંડ છે, અજર છે, અમર, એનું વર્ણન હું આ નાશવંત દેહથી કેવી રીતે કરું. હવે મોહોલ પહાડ પુખરાજી, હવે પુખરાજ પહાડની વાત શરૂ થાય છે. ચોપાઈઓ એ પહેલો આપણે પુખરાજ પહાડ વિશે ઘણી માહિતી મેળવી લીધી. સુખ લીજો મોમીનો, હે બ્રહ્માંગનાઓ, તમે એનો આનંદ માણજો. પહાડ મોલ કે આરામ, આજે પુખરાજ પહાડ છે, એક પુખરાજમાંથી બનેલો મહેલ છે, નીચેથી સાંકળો ઉપર જતા પહોળો. એ પુખરાજ પહાડનો આનંદ તમે મેળવજો, એનો આનંદ પ્રાપ્ત કરી લેજો. પહાડ મોહલ કે આરામ, અરસ અજીમ કે કાયમ, આ પરમધામની વસ્તુ છે. એટલે પરમધામ યાવત વસ્તુ, જે કોઈ વસ્તુ છે એ અખંડ છે, અજર છે, અમર છે, અનંત છે, એને કોઈ સીમા નથી, એનું કોઈ આયુષ્ય નથી. અરસ અજીમ કે કાયમ એટલે અખંડ, અરસ એટલે ધામ અને અજીમ એટલે શ્રેષ્ઠ. અજીમ નામના માણસોને જોયા મુસલમાનોમાં હોય છે. કુરાનની ભાષા છે અરસ અજીમ. આપણે કહીએ જેને અખંડ પરમધામ, એ કાયમ છે એટલે અખંડ છે.
નિષદિન એહી તામ, રાત અને દિવસ માટે એ જ આપણી સંપત્તિ છે, એ જ આપણો ખોરાક છે. કારણ આપણે બ્રહ્મ સૃષ્ટિ છીએ તો પરમધામની વાતોથી સંતુષ્ટ થઈ જઈએ જ નહીં, સતત એને સાંભળ્યા કરીએ, વાગોલ્યા કરીએ, તો જ એને બ્રહ્મ સૃષ્ટિ કહી શકાય. હોજ જોએ અરસ જીમી એ પરમધામની ભૂમિમાં જમનાજી છે, અહીં પણ જમનાજી છે, પણ પરમધામમાં જે જમનાજી છે જે અખંડ છે, જર છે, બસ અહીં જમનાજી છે એ તો સુકાઈ જાય. તો હોજ હોજકોસર તળાવ જોએ એટલે જમનાજી, રસજીમી એ પરમધામની ભૂમિમાં છે એટલે અખંડ છે, અને નીચે દિન એહી જો ફુરમાન મેં ફુરમાએ, એને હોજકોસર તળાવને જોય, આ કુરાનમાં એને હોજે કોસર કહ્યું, આપણે સુધા સરોવર કહીએ. પરમધામની ભૂમિમાં જોય એટલે જોય, કુરાનમાં એને જેને જોય કે છે, અને આપણે જમનાજી કહીએ. જો ફુરમાન મેં ફુરમાએ, જે ધણી દેવચંદ્રજી આપણને ઓળખાણ કરાવી જેની, અને કુરાનમાં જેનું આ રીતે વર્ણન છે, પહાડ મોલ પેડ ઇનકા હકુક મેં દેવું બતાએ. હવે હક હુકમે રાજ્ય મહારાજના આદેશથી, હુકમથી હું હવે તમને એના વિશે સ્પષ્ટતા કરું છું. પહાડ મોલ, સુખરાજ પહાડ, ખરેખર તે પહાડ નથી પણ મહેલ છે, અને એની પરના જે વૃક્ષો છે, પેડ ઇનકા એટલે પુખરાજ પર્વત અને વૃક્ષો, તો હક હુકમે દેવું બતાએ, પરમાત્માની આજ્ઞાથી હું હવે તમને એનું સ્પષ્ટીકરણ કરું છું, એ બધાનું વર્ણન કરવા પ્રયત્ન કરું છું. એક ઝવેર જીમી પર બીચ અરસ એક નંગ, તો એક જ પુખરાજ, એક ઝવેરાત કહેવાય, પુખરાજ એ પીળા રંગનું આવે, તો એ પરમધામની દિવ્ય ભૂમિ ઉપર એક જ રત્ન પુખરાજ, બીચ રસ એક નંગ, પરમધામની અંદર એક જ નંગ છે, એક જ પુખરાજ, એનો આખો મહેલ ઉભો છે. બહોત નામ ઝવેરો કે, અહીં ઝવેરાતના ઘણા બધા નામ છે, જુદે નામ જુદે રંગ, પુખરાજનો પીળો રંગ આવે, માણેકનો લાલ રંગ ગુલાબી રંગ આવે, એમ દરેક ઝવેરાને હીરાનો સફેદ રંગ આવે, નીલમણી હોય એનો ભૂરો રંગ હોય, હરિતમણી હોય એનો લીલો રંગ હોય, જુદા જુદા ઝવેરાતના જુદા જુદા રંગ છે. તો એ બધા રત્નો એના રંગ વિવિધ પ્રકારના હોય છે. તો બડા પહાડ એક નંગ કા, પુખરાજ પહાડ એ એક જ નંગનો બનેલો છે. તીન મેં કઈ મોહલા, તો એમાં કેટલાય મહેલો છે, બાગ બગીચા છે, સરસ મજાની બેઠકો છે, પશુ પક્ષીઓ છે, ચોડા ઊંચા તેજ મેં કહું રસ કેવા, પરમધામની વસ્તુ છે, એની પહોળાઈ અને એનું તેજસ્વીપણું, એનું શું વર્ણન કરું, તો પરમધામની વસ્તુ છે.
તો આ વિશાળ વિશાળ પહાડની અંદર પર્વતમાં કેટલાય મહેલ છે, એની પહોળાઈ, ઊંચાઈ અને એની ઉજ્જવલતા એ પરમધામના છે. એનું શું વર્ણન કરું? અને ક્યાં કહું વર્ષ કી બાત, એ પરમધામની હું કેવી રીતે વર્ણન કરું? પરમધામની વસ્તુનું વર્ણન કેમનું કરું? કારણ કે વર્ણન કરનારી જીભ અહીં સંસારની છે, અહીંનું મન એ આ સંસારનું છે, અહીંની બુદ્ધિ સંસારની, આખો દેશ નાશવંત છે, આ બધું નાશવંત. તો આ નાશવંત સામગ્રી લઈને પેલી અખંડ સામગ્રીનું વર્ણન હું કેવી રીતે કરું? ગૃદ માહોલ બરાબર. તો આ પુખરાજ પહાડ જે છે એની ચારે બાજુએ મહેલો આવેલા છે. તરફ તલે શંકરા, નીચે તરફ સાંકડા, ઉપર તરફ પહોળા. આપણે અહીં તો કોઈ પણ મકાન બાંધીએ ને તો નીચે પહોળું હોય, એનો પાયો વધારે અને ઉપર સાંકડો થાય. નીચે સાંકડો ને ઉપર પહોળો, આ તો પરમધામમાં જ હોય. અહીં કરી શકાય નહીં તો પડી જાય બધું. ગૃદ મહોલ બરાબર, તરફ તલે સંકળા, નીચે તરફ સાંકડો, ઉપર તરફ પહોળો. મોલ બળતે બરાબર, જેમ જેમ આગળ વધે એમ ઉપર પહોળો થતો જાય, જેમ જેમ નીચે તરફ આવે એમ સાંકડો થતો જાય. ચડતે અતિ ચોડા, જેમ ચડો એમ પહોળો થાય. ગૃદવાય ફર દેગેની ચારે બાજુ ફરીને જુઓ. આકાશમાં એ જલે, એનું તેજ એટલું બધું કે આકાશમાં માતું નથી. આટલું મોટું આકાશ જેનો અંત જ નહીં, એ આખું આકાશ ભરાઈ જાય છે એના તેજમાંથી. તેજ 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 થઈ જાય. આપણે અહીં વૈશાખ મહિનાનો બપોરના 2 વાગે બહાર નીકળીએ તો આખા આકાશમાં તેજ તેજ તેજ. એક જ સૂર્ય છે, સૂર્ય એક જ, આકાશ અનંત છે. અહીંયા આકાશનો કોઈ છેડો છે? અમેરિકામાં જાઓ, રશિયામાં જાઓ, જાપાનમાં જાઓ, ઉત્તર ધ્રુવમાં જાઓ, દક્ષિણ ધ્રુવમાં, આકાશ તો સર્વવ્યાપક છે. એનો કોઈ છેડો નથી, એનો કોઈ અંત નથી. ચારે બાજુ ફરીને જો આકાશમાં એ જલકાર, એવડું મોટું આકાશ હોવા છતાં એમાં એનું તેજ સમાતું નથી, એટલું તેજસ્વી છે. ફિરોજા કલર, પીળો કલર પુખરાજનો, એ પીળા રંગનું તેજ ચારે બાજુ ફેલાઈ ગયું. મહેલા તો સબનૂર કી, જાણે પ્રકાશના જ બધા મહેલ ના બનેલા હોય એટલા ઝગમગ ઝગમગ થઈ રહ્યા છે. જુબા કહા કે તેનો વિસ્તાર આ જીભ દ્વારા કેવી રીતે કરી શકું? હરે, પીલે, લાલ, ઉજ્જલ સંગ શ્રોવન નૂર અમાન. શ્રોવણ નૂર, સોનેરી પ્રકાશ. એ સોનેરી પ્રકાશની અંદર લીલો રંગ, પીળો રંગ, લાલ રંગ, ઉજળો, એના તેજનું માપ કેવી રીતે કાઢવું? એક ઝવેરી ભૂમિકા ભર્યા રોશનનું આસમાન. આ ભૂમિ, પરમધામની ભૂમિ એવી છે કે એના એક જ રત્નનો પ્રકાશ આખા આકાશમાં ભરાઈ જાય. કઈ વિધ કઈ તે માહોલ હે, અહીં કેટલી પ્રકારના મહેલો છે. સબરંગ કે વન, અને એની આજુબાજુ વન છે, એ બધાય રંગોના વન છે. ક્યાંક લાલ રંગ છે, ક્યાંક લીલો રંગ છે, ક્યાંક પીળો રંગ છે, ક્યાંક ભૂરો રંગ છે. વનસ્પતિ એવી જુદા જુદા રંગવાળી. આપણે નર્સરીમાં જઈએ તો જોવા મળે છે, કોઈક છોડના પાન જ લાલ હોય,
કોકનો પીળા હોય, કોકનો લીલા હોય. એમ જુદા જુદા રંગના ફૂલો પણ જોવા મળે, જુદા જુદા રંગના પાન પણ જોવા મળે. પાન મોટે ભાગે લીલા જ હોય, પણ નર્સરીમાં જઈએ તો એવું જોવા ના મળે. પાન પણ વિવિધ રંગના તમને જોવા મળે. અહીં એવું છે તો આ તો પરમધામની વાત. કઈ વિધ, કઈ મોહલાત, કઈ જાત જાતની મહેલાતો છે. સબરંગ કેત વન, અહીં બધા જ રંગોના વન છે. જેટલા રંગ છે, લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય. લાલ, પીળો, વાદળ. બાકીના બીજા બધા મેળવણીથી થાય. આ 3 રંગ મૂળ રંગ છે, લાલ, પીળો અને વાદળ. પછી કેસરી, જાંબુડો અને નારંગી, એ પહેલા મિશ્રણથી થયેલા રંગ. પછી એક એક રંગમાંથી હજારો છટાઓ થાય. આછો કરતા જાઓ, આછો કરતા જાઓ, અથવા સફેદ ઉમેરતા જાઓ, અથવા કાળો ઉમેરતા જાઓ. જાત જાતના રંગો બને, અનેક રંગ બને. એ અહીં પણ બને છે. તો આ તો પરમધામની વાત છે. સબ રંગ કે વન, અહીંના જે વન છે, એના જે વૃક્ષો, વેલીઓ, છોડ, એના પાંદડા છે, એ દરેક રંગના છે. સફેદ રંગનું મળે વન, કાળા રંગનું મળે, લીલા રંગનું મળે, ભૂરા રંગનું મળે, જાંબુડિયા રંગનું મળે. સર્વ રંગ. સબ રંગ કે વન, કઈ જલધારે ફુવારે, કેટલી જળધારાઓ વહેતી જોવા મળે. અને કેટલાય જલકુંડમાંથી ફુવારા ઉછળતા હોય. કેટલી સુંદર શોભા. તો જ એને પરમધામ કહેવાય ને. રસ મેવે સ્વાદ સબન, અને એમાં ખાવાના મેવા પણ થાય. મેવા એટલે કાજુ, દ્રાક્ષ, બદામ, આ બધા મેવા કહેવાય. અખરોટ, જેને ખાઈ શકાય, ખાવાના ગમે. તો એવા જાત જાતના મેવા પણ એ વનમાં થાય. રસ મેવે સ્વાદ સબન, જુદા જુદા સ્વાદના જુદા જુદા મેવા પણ થાય. સ્વાદિષ્ટ મેવા છે. એ પર્વત અહીં ભત કા, તો આ પોખરાજ પર્વત આવો છે, આ પ્રકારનો છે. નૈનો નિમખન છોડ્યા જાય, એના તરફ નજર કરો તે નજર ત્યાંથી હટે જ નહીં. तेरे चेहरे से नजर नहीं हटती, नजारा हम क्या क्या गायन છે. तेरे चेहरे से, હા, પ્રિયતમ બોલે છે, પ્રિયતમાને કહે છે કે તારા ચહેરા ઉપરથી તું એટલી રૂપારી છું, એટલી સુંદર છું કે તારા તરફ જ તાકી રહું છું. મારી નજર જ આગી પાછી થતી, પછી આજુબાજુનું સુંદર દ્રશ્ય મને કેવી રીતે દેખાય. નજારે હમ ક્યા દેખે. જલધારે ફુવારે રસ મેવે સ્વાદ સંબંધ, એ પર્વત આઈને ભાતકા, નેનો નિમખન છોડ્યા જાય, એના ઉપરથી દ્રષ્ટિ જ હટતી નથી. એને જ જોયા કરીએ, એને જ જોયા કરીએ એવું લાગે. ક્યાં કહું ખૂબી એની જો આ જીભથી એનું શું વર્ણન કરું, કારણ કે આ જીભ તો અહીંની નાશવંત જીભ છે. દેખત રહ્યા હૃદય ભરાય, એને જોવાથી જ એ મારા હૃદયમાં અંકિત થઈ ગયો છે. પુખરાજ પહાડ આંખો બંધ કરું તોય મને દેખાય છે. દેખત રહ્યા હૃદય ભરાય, એક વાર જોઈ લીધું પછી પુખરાજ પહાડ યાદ કરો તો અંતરચક્ષુમાં દેખાય. આપણું કોઈ વાલું વાલેશ્રી પરદેશ હોય,
આંખો બંધ કરીને જુઓ તો તમને દેખાય તમારી સામે નજર. કારણ કે તમારા હૃદયમાં એની આકૃતિ, એના રંગરૂપ એ કંડારાઈ ગયેલા છે. આંખો બંધ કરો ને દેખાય. હૃદય દેખત રહ્યા હૃદય પરાય. તો આ પરમધામ રાજ પહાડ એવું છે કે એને જોવાથી એ હૃદયમાં અંકિત થઈ જાય છે. પછી એને વિસરી શકાતો નથી, ભૂલાતો નથી, દેખાય જ. ઉપર શ્રોવણ શિખર તલે, ઉપર સોનેરી શિખર છે. શ્રોવણ એટલે સોનેરી, સોનાના રંગનું. તલે શોભિત જલ ઉતરત, ઉપરનું શિખર છે સોનાનું હોય એવું દેખાય, ચમક 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 થઈ રહ્યું. અને નીચે જલ ખલકત, નીચે ઉપરથી ઝરણા નીચે વહી જાય છે પાણી, ખલખલ 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 ખલ. કેટલું સુંદર દ્રશ્ય. તલે શોભિત જલ ઉતર, ત્યાંનું પરમધામનું જલ છે આ. એ ઉજ્જવલ પણ હોય ને સુગંધિત પણ હોય. એને મીઠું મધ જેવું પણ હોય. એકલી સુંદરતા નહીં, રૂપ અને ગુણ બેયમાં સંપન્ન હોય. પરમધામની ચીજ છે. ખૂબી ખુશ્બો એ વન મેં જોવાયું. એની ખૂબી છે કલાત્મકતા, અને એની જે સુગંધ છે આખા વનની અંદર પ્રસરી જાય છે. આય મિલ્યા તાલ જીત, અને એ જે પાણી ઉતરે છે જમુના નદી મારફતે હોજ કોસર તળાવમાં જઈને મળી જાય ત્યાં સુધી એ સુગંધિત, મધથી મીઠું, દૂધથી ઉજળું, અને સુગંધ સુગંધ એવું આ જમુનાનું નેર પુખરાજ પહાડમાંથી નીકળી જમુના સ્વરૂપે વહી અને હોજ કોસર સરોવરની અંદર મળી જાય છે. હોજ કોસર સરોવર એવડું મોટું છે કે એવું ભરાઈ જતું નથી. 24 કલાક જમુનાજી તો વહીને બધું પાણી એમાં ઠાલવે છે, પણ એમાં એકઈ ઇંચ વધારો કે ઘટાડો થતો નથી. તમે જુઓ ને આપણે અહીંયા આગળ અહીંની ભૂમિમાં મહાસાગરો છે, કેટલી બધી નદીઓ, વરસાદનું પાણી, ચોમાસામાં વરસાદ પડે, નદીઓમાં પૂર આવે, અને એ પૂર સાથે એટલું બધું પાણી લઈને દરિયામાં જાય, પણ દરિયામાં તો એક ઇંચે આગું પાછું થતું નથી. કે ચોમાસામાં દરિયો લાંબો થઈ જાય, મોટો થઈ જાય, અને ઉનાળામાં સુકાઈ જાય, ઓછો થઈ જાય એવું જોવા મળે છે. દરિયો તો જેમ છે એમ જ રહે, ઈંચે આગો પાછો ન થાય. અહીં ને અહીં આવું છે તો આ તો પરમધામની વાત છે. ખૂબી, કલાત્મકતા, ખુશ્બોય, સુગંધ એ વનમાં પ્રસરે છે. આય મિલ્યા તાલ, અને એ રીતે યમુના એવું પાણી લઈને આ વચકોસર તળાવમાં મળી જાય. ખૂબી ને પહાડ કી ઊંચામાં હે આકાશ. હવે આ પુખરાજ પહાડની ખૂબી કહું તમને કે ઊંચો કેટલો છે પુખરાજ પહાડ. પુખરાજ પહાડ એ કોઈ પર્વત નથી. પુખરાજ એક જ પુખરાજમાંથી બનેલો મહેલ છે. એનું ભજન આપણે કહી ગયા ને, ખૂબી ને પહાડ કી ઊંચામાં હે, ઊંચો આકાશ છે, અડી ગયો છે, આકાશ સુધી ઊંચું ગયેલો છે પર મહેલ. કઈ મહોલ બેઠક રે રોશની, તો એની વિશેષતા છે કે આકાશ સુધી પહોંચ્યો છે. અહીંના મહેલો, બેઠકનો પ્રકાશ જરૂર સુનધામ પ્રકાશ. જેવી રીતે પરમધામ રંગમહેલ એ પ્રકાશિત છે, દીવો કરવાની જરૂર પડતી નથી, અંધકાર વ્યાપતો નથી, બધું જ
પ્રકાશમય છે, તેજોમય છે, એમ અહીં પણ બધું તેજોમય. પુખરાજ પાડ તો એ જુબાઈ ને પહાડ કી કઈ મોલ બેઠક રોશની જો રોશન ધામ પ્રગટ, જેમ રંગમેલ પ્રકાશિત રહે છે એમ આ મેલ પુખરાજનો મેલ છે તે પણ સદા હંમેશા પ્રકાશિત રહે છે, દીવા કરવા પડતા નથી. દૂરથી અતિ સુંદર આએ દેખે શોભા તંત, એને દૂરથી જોઈએ તો એની શોભા ખૂબ સુંદર. દૂરથી જોઈએ ને તો પાવાગઢ પણ આપણને દેખાય છે, દૂરથી, ઘણી દૂરથી જોઈ શકાય. કબીર વડનું વર્ણન કર્યું છે, એ વડે એવો પહાડ જેવો ઊંચો લાંબો પહોરો, ભૂરો ભાત્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો, નદી વચ્ચે ઉભો, મીરભય પણ શોક હરતો. દલપતરામે ગાયું, કવિ દલપતરા કબીર વડનું વર્ણન કર્યું. તો પાવાગઢ પણ એવી રીતે ઘણી દૂર દૂરથી જોઈ શકાય છે. તો એ આ પહાડનું, આ પુખરાજ પહાડનું જે કલાત્મકતા છે, વિશેષતાઓ છે, એનું વર્ણન કેવી રીતે કરવું? હા, જીભ વગર, જીભથી એનું વર્ણન કેવી રીતે શક્ય છે? કઈ બેઠક તલે ઉપર, કઈ ઠોર તલે કરાળ, કેટલી બેઠકો છે એમાં પુખરાજ પહાડમાં. એક પુખરાજમાંથી બનેલો મહેલ છે એટલે બેઠકો તો હોય ને, બેસવાની જગ્યાઓ. આપણે મકાન બનાવીએ તો સીધું તું ચારે બાજુ ટર્નિંગ બારી બારણા બંધ કરીને બે જવાય એવું હોય છે ના, ઝરૂખા કાઢેલા હોય, એમાં ખુલ્લું રહે એવો ભાગ હોય, એમાં ઘણી વખત આપણે બેસીએ. તો કઈ બેઠક તલે ઉપર, નીચે ઉપર, કેટલી બેઠકો છે, બેસી શકાય એવી જગ્યા. અને કઈ અહીં એક જણે તો બેસવાનું નથી, અહીં તો રાજજી શ્યામાજી 12,000 સખીઓ જ્યાં બેસે ત્યાં આટલું જૂથ હોય જ હોય ને હોય જ. તો આટલા માણસો બેસી શકે એવું કેટલી બેઠકો નીચે છે, કેટલી બેઠકો ઉપર છે. કઈ ઠોર તલે કરાડ, કેટલી ગુફાઓ છે અંદર, એમાં બેસી શકાય એવું છે. શોભા જલબન શોભિત, કઈનું વન, અહીંનું પાણી બધું ખૂબ શોભી રહ્યું છે. અત્યંત ખૂબી અને પહાડ, પુખરાજ પહાડ ખરેખર ખૂબ કલાત્મક છે, ખૂબ વિશેષતા ધરાવે છે. ઉપર બહુ અનેક, એક માળ પછી બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ, એમ ઉપર અનેક માળ છે. પતિ બિરાજે તોય, એમ બેસવાની ભૂમિકાઓ ઘણી બધી છે. તો ખૂબી એની મહોલન કી, આ મહેલની જે ખૂબી છે, વિશેષતા છે, એ જોઈને મન મોહિત થઈ જાય છે કે બસ અહીં જ જાણે બેસીએ, અહીં બેસવાની બહુ મજા આવે. પહાડ પાછો પુખરાજ માળ, એક પુખરાજમાંથી તલે બનાયેલો. તો જડ્યા પહાડ જાણો સોને સો, સોનાનો રંગ પીળો, ને પુખરાજનો પણ પીળો, અને સૂર્ય જ્યારે સૂર્યનો પ્રકાશ એની પર પડે ત્યારે તો કેવું દેખાય, જળ સોનાનો હોય એમ. જુદે જુદે જવેરન, કે જાણે સોનાથી મળેલો હોય એવું આ પુખરાજ પહાડ દેખાય છે. અને એમાં જાણે વિવિધ પ્રકારના રત્નો જડેલા હોય એવી એની શોભા છે. જુદે જુદે જવેરન, એ મહોલ અતિ શોભિત, એ રીતે આ પુખરાજ મહેલ ખૂબ શોભી રહ્યો છે.
બડી બેઠકે રોશન, અને એમાં જે બેસવાની જગાઓ બનાવી છે, બેઠકો, એ ખૂબ પ્રકાશિત થઈ રહી છે, ખૂબ જગારા મારી રહી છે. માહે કઈ નહેરે ચલે, અંદરની બાજુએ કેટલી નહેરો વહી રહી છે. સબ પહાડ મેં ફિર, આખા પહાડમાં ફરે, આખા પુખરાજ મહેલની અંદર આ પાણીના ઝરણા વહેતા રહે છે, નહેરો ચાલે, કઈ ફુવારે છે, બધી કેટલાય ઠેકાણે જલકુંડ આવે, એની અંદર ચહેબચ્ચે એટલે ફુવારા આવે. સબ ઠોરો ખૂબી કરે, બધી જગ્યાને શોભાવે. કઈ જગ્યાએ જલકુંડ બનાવવું ને ક્યાં આગળ ફુવારા મૂકવા, કે જેથી ચારે બાજુ બેઠક હોય, બધા જુએ ને ખૂબ આનંદ આવે ને ખૂબ ઠંડક લાગે. મોલ બડે અતિ સુંદર, પુખરાજ મહેલ છે એ ખૂબ સુંદર છે. એક દૂજે સે ચઢત, અને એક મહેલ કરતા બીજો મહેલ એનાથી ચડિયાતો લાગે, બીજામાંથી ત્રીજા જઈએ તે વળી એનાથી સારો રૂપાળો દેખાય. વિવિધ પ્રકારના મહેલો એમાંથી નીકળ્યા. એક દૂજે સે ચડે, એક થી બીજો ચડી જાય. એકને જુઓ ને બીજાને ભૂલી જાઓ. જ્યો જ્યો ઉપર ચડીએ ત્યાં ત્યાં ખૂબી બઢત, જેમ જેમ ઉપર જાઓ એમ વિસ્તાર વધતો જાય. પુખરાજ પહાડ કેવો છે, નીચેથી સાંકળો, ઉપરથી પહોળો, એટલે જેમ ઉપર જાઓ એમ વિસ્તાર વધતો જાય. એ મહોલ બડે અતિ સુંદર, આ મહેલો ખૂબ સુંદર છે, એકબીજાથી ચડી જાય એવા છે. જો જો ઉપર ચડીએ ત્યાં ખૂબી બઢત, એનો વિસ્તાર બધે, એની વિશેષતાઓ હોય બધી. જેમ જેમ ઉપર જાઓ એમ એ પહોળો થતો જાય, એટલે વિસ્તાર વધતો જાય, અને વિવિધ પ્રકારની શોભા એમાં વધતી જાય. એ મોહલ બેઠન કે અતિ બઢિયા પડસાલ, આ બેસવા માટેની જગ્યાઓ એમાં ઘણી છે, અને એમાં અતિ બઢિયા પણ મોટી મોટી પરસાળો છે. પરસાળો એટલે ખુલ્લો ભાગ. આપણે ઘર બનાવીએ ત્યાં ચારે બાજુથી બંધ હોય, બારી બારણા બંધ કરી દો એટલે બંધ થઈ જાય, પછી ત્યાં ખુલ્લો ભાગ, બારી બારણા બંધ કર્યા છતાંય ખુલ્લો રહે, એને આપણે પરસાળ કહીએ, ઓસારો કહીએ, ઓસરી કહીએ, પરસાળ કહીએ. તો એવો ખુલ્લો ભાગ છે, મોટી મોટી પરસાળો છે. પડસાલ તમે સમજી શકશો, આપણે ઓસારો કહીએ અથવા પડસાલ કહીએ. बहुत देखी મેં બેઠકે પર એ શોભાતી કમાલ, બેસવાની જગ્યાઓ તો મેં ઘણી જોઈ છે, ઇન્દ્રાવતીજી કહે છે, પણ આ બેસવાની જગ્યા કમાલ, ખૂબ સુંદર છે, અત્યંત સુંદર. ઉપર ચોક લગ ચાંદની, ઉપર દિશામાં જોઈએ, ઉપરની દિશામાં તો ચાંદની એટલે અગાસી, ચોક થી મળીને ચાંદની સુધી જોઈએ, અગાસી સુધી અતંત હે વિશાલ. તો આ મહેલ ખૂબ મોટો છે. નીચે ચોક આવે, સૌથી નીચે ચોક, અને સૌથી ઉપર અગાસી. ત્યાં સુધી જો જોઈએ તો નીચે ખૂબ વિશાળ ચોક છે, એને જોઈને હૃદય તૃપ્ત થઈ જાય. નજર ન પીછી ફિર શકે, નજર નહીં હટતી, નજરા ક્યા દેખે, બીજું કશું જોવાતું, એને જ જોજો કરીએ, તૃપ્ત થઈ જાય. ત્યાંથી દ્રષ્ટિ દૂર કરવાનું મન થતું નથી. નજર ન પીછી ફિર શકે, દેખ દેખ હોઈએ ખુશાલ. ત્યાં દરેક વસ્તુ એટલી સુંદર છે કે જ્યાં દ્રષ્ટિ નાખો ત્યાંથી દ્રષ્ટિ ખસવાનું નામ લેતી. દરેક જગ્યાએ એવી સુંદર, જ્યાં જુઓ ત્યાં જ નજર ચોંટી જાય, દ્રષ્ટિ દૂર કરવાનું મન જ થતું નથી.
દેખ દેખ હોઈએ ખુશાલ, અને દરેક દ્રશ્ય એટલું સુંદર હોય છે કે જોઈને ખુશ થઈ જઈએ કે આહ શું છે, વાહ વાહ. આપણે ફરવા માટે કાશ્મીર ગયા હોઈએ અને હિમાલય પર બરફ જામેલો હોય. કાશ્મીર બહુ ભારતનું સ્વર્ગ ગણાય. હું ગયો નથી એટલે એનું જોયેલું વર્ણન નથી કરી શકતો, પણ જેમણે વર્ણન કર્યું છે, ભારતનું સ્વર્ગ જો કોઈ જગ્યાએ હોય તો તે કાશ્મીરમાં. ત્યાંના માણસો ખૂબ સુંદર. કાશ્મીરમાં પંડિતો બ્રાહ્મણો ખૂબ છે, બધા ખૂબ રૂપાળા. ગરમી પડવાની નહીં. દક્ષિણ ભારતનો જાઓ તો બધા કારિયા જોવા મળે, બહુ ગરમી પડે, એ ચામડા ભરીને કારા થઈ ગયેલા હોય. અને પેઢીઓથી, હજારો વર્ષથી આ ગરમી થી ત્યાંના બધા લોકોનો રંગ કાળો, આફ્રિકાના લોકોનો રંગ કાળો. જેમ ઉત્તર ધ્રુવ તરફ જાઓ, જ્યાં ઠંડી ને બરફ પડતો હોય, ત્યાં બધાનો રંગ ગોરો. ગરમી જ્યાં બહુ પડતી હોય ત્યાં ગોરો રંગ જોવા ના મળે. એટલે જ કહ્યું છે ને, गोरे रंग पे इतना गुमान न कर, गोरा रंग तो दिन में उड़ जाएगा. તે ગોરા રંગનું બહુ અભિમાન ના કરું કે સૂર્યના પ્રકાશમાં જઈશ ને એટલે તારો ગોરો રંગ ક્યાંય જતો અને કારો થઈ જશે, તાપમાં રહેવાનું થાય તો. એટલે જ્યાં તાપ ઓછો પડે છે ત્યાંના લોકોનો ચામડીનો રંગ ધોરો. અંદરથી ધોરા એવું ના કહી શકાય. એ તો ધોરા રંગમાં કાળા હોય છે અને કાળા રંગમાં ધોરાય હોય. ભલે કાળો રંગ હોય. દક્ષિણ હિન્દુસ્તાનના લોકો જે ભોળા માણસો હોય, નિષ્કપટી માણસો હોય તો ધોરા જ થયા. અને ભલે હિમાલયની ગોદમાં બેઠા હોય અને એકદમ ગોરો રંગ હોય, પણ જો કપટ ઝપટ અંદર હોય તો એનો રંગ કાળો જ થયો. તો આ અત્યંત વિશાળ ચોક છે, એને જોઈને હૃદય એટલું તૃપ્ત થાય છે કે ત્યાંથી નજર ખસેડવા. કોટક કચેરી બની ફિરતિયા ગુરુદ્વારે. કચેરી એટલે બેસવાનું સ્થાન, ઓફિસ આપણે કહીએ. કરોડો બેસવાની બેઠકો બનેલી છે, તેની કચેરીઓ કઈ. ફિરતિયા ગુરુદ્વારે ચારે બાજુ ફરતી બેસવાની જગ્યાઓ બનાવી છે. કરોડો. એ સુંદરતા, એને જો એની જે સુંદરતા છે એ આજીબથી મું પે કહીને જાય મારાથી કહી શકાતી નથી, વર્ણવી શકાતી નથી. ઇન્દ્રાવતીજી કે છે, જ્યાં જ્યાં નૈનો દેખીએ ત્યાં ત્યાં લગત સુંદર. જેમ જેમ જોઈએ ને એમ વધારે ને વધારે સુંદર લાગતું જાય. ન્યારી નજર નો હોવી, નજર ત્યાંથી ખસતી જ નથી. ચુભ રહ્યા રૂહ અંદર, આત્માની અંદર જડાઈ જાય. એની જે સુંદરતા છે એ હૃદયની અંદર અંકિત થઈ જાય છે. અતિ બડે સુભટ સુર में सैन्यापति सिरदार, मेला होते इन मोलो कहीं जाते जिनसे पार. તો એ પશુ પક્ષીઓની વાત કરી છે કે અતિ બડે સુભટ સુરમે, બહાદુર સેનાપતિ એટલે બધા સેનાનો આગેવાન સરદાર. મેલા હોત હે ઇન મહોલો, આ મહેલોની અંદર આ બધાનો મેળાવડો થાય છે. જાતે જીનસે પાર, કઈ પશુ પક્ષીના મોટા મોટા સુરવીરો, સેનાપતિઓ, વિધિ જાતના અસંખ્ય પશુ પક્ષીઓનો મેળો જામેલો હોય છે.
કઈ જાતે, કઈ જુદી વિવિધ પ્રકારની જાતિઓ, પશુઓમાં વિવિધ પ્રકાર, પક્ષીઓમાં વિવિધ પ્રકાર, એમ દરેક જીવ જંતુ હોય, દરેકમાં જુદા જુદા પ્રકાર. એનો જાણે મેરો જામેલો ના હોય એમ એ જગ્યાઓ દેખાય. રૂહે રાજ શ્યામાજી બિરાજત, અને આવી જગ્યાએ રાજજી શ્યામાજી ને રૂહે એટલે 12,000 બ્રહ્માંગનાઓ આવીને બેસે છે. નિપટ શોભા હૈ અહીંની શોભા ખૂબ સ્પષ્ટ છે, ખૂબ સુંદરતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. નિપટ અત્યંત શોભાયમાન છે. વચ્ચે કોઈ પડદો જ નથી, વચ્ચે કોઈ આવરણ આવતું નથી. નિપટ, ઉપર તલે બીચ સુંદર, ઉપર સુંદરતા, નીચે સુંદરતા, વચ્ચે મધ્યમાં સુંદરતા, ખૂબ ખુશાલી કરતા ને ત્યારથી આ સુંદરતા જોઈને બધાને ખૂબ ખુશાલી થાય છે, ખૂબ આનંદ થાય છે. બધે ઉપર, મધ્ય, નીચે, એટલે પર્વત ઉપર, મધ્યમાં, પર્વતથી નીચે, બધે જ્યાં જુઓ ત્યાં આનંદ જ આનંદ જોવા મળે છે. ઈ તો શિખરે સબ પહાડ કી જાનો ઝવેર સબ નૂર. અહીંના જે પર્વતના શિખરો છે એમાં રત્નનો પ્રકાશ નીકળી રહ્યો છે એવું લાગે છે. ઈ તો શિખરે સબ પહાડ કી, આ પહાડના જે શિખરો છે, જાનો ઝવેર સબ નૂર, જાણે ઝવેરાત ઝળકી રહ્યું હોય ને એવું તેજોમય છે. શિખરે સબ આસમાન લો, અને પહાડના શિખરો આકાશને અડતા હોય એટલા ઊંચા છે. અને એમ જાનો કે ગંજ જહૂર, જાણે પ્રકાશ ઢગલો એમાંથી નીકળતો હોય. ગંજ એટલે ઢગલો. એટલે અહીંના જે બજાર હોય ને, જે જથ્થાબંધ વસ્તુઓ મળતી હોય એને ગંજ કે છે. ગંજ એટલે ઢગલો, ઢગલા બંધ વસ્તુઓ જોઈએ. નાનું બજાર હોય ને એમાં જઈએ કે જ્યાં એવો મણ બે મણ વસ્તુ લઈને વેચતો હોય, ત્યાં જઈને કે એક મારે 10 મણ જોઈએ, કે અરે 10 મણ તો કઈ હું લાવું, મણ જોઈતો હોય ચાલો. પણ ગંજમાં જાવ તો 10 તું તારે 100 મણ જો ટ્રક લઈને આવે જાય ભરીને જાય, એટલો માલ મળી જાય. એટલે એને એવી જગ્યાને ગંજ કે. અહીં નડિયાદમાં ગંજ બજાર છે. ગંજ એટલે ઢગલો. શિખરે સબ આસમાન લો, જાનો કે ગંજ જહૂર. પ્રકાશનો જે ઢગલો હોય એમ એનો શિખર છે, આકાશ સુધી પહોંચ્યા છે. અને એનો જે પ્રકાશ છે એ પ્રકાશનો ઢગલો હોય એવો એના શિખર દેખાય. તો 24 ચોપાઈ થી એક ચલાવી દઈએ. હજુ ઈત इन महलों में देखिए, આ મહેલોની અંદર જોઈએ તો અત્યંત શોભા થંભન, થંભોની શોભા ખૂબ સુંદર છે. કોતરકમવાળા એવા સરસ મજાના થાંભલા છે. ઉપરા ઉપર દેખીએ, થાંભલા ઉપર થાંભલો, થાંભલા ઉપર થાંભલો. જુબા કહા કરે વર્ણન, જીભથી એનું વર્ણન કેવી રીતે કરું, આ જીભથી એનું વર્ણન ના કરી શકાય એવી આ સ્તંભોની શોભા છે. તો 25 ચોપાઈ થઈ છે અને આજનો સમય પૂરો થઈ ગયો છે. એટલે અહીં આપણે વિરામ લઈએ છીએ. સર્વ સુંદર સાથના ચરણોમાં ચોપાઈ તો દોહરાઈ દીધી. इन महलों में देखिए तंत शोभा थंभन, उपरा ऊपर देखिए जुबा कहा करे वर्णन, जुबा कहा करे वर्णन. હવે 25 ચોપાઈ પૂરી થઈ છે. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ગણેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સંચાલન કરનાર પ્રવીણચંદ્રજી વૈદ્યને પણ મારા પ્રણામ. હવે આવતીકાલે પ્રોગ્રામ બંધ રહેશે, એ સર્વ સુંદર સાથ નોંધ લેશો.
આવતા શનિ રવિએ કાર્યક્રમ પાછો થશે પ્રણામ